હાથીખાના એપીએમસી માર્કેટમાં તસ્કરોનો તરખાટ. તસ્કરોએ 10થી વધુ દુકાનોને નિશાન બનાવતા મચ્યો ખળબળાટ. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વડોદરા શહેરના હાથીખાના એપીએમસી માર્કેટમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. તસ્કરોએ 10થી વધુ દુકાનોને નિશાન બનાવતા ભારે ખળબળાટ મચી ગયો છે. તમામ દુકાનોના શટર ઊંચા કરી તાળા તોડી ચોરી કરી છે, તો કેટલીક દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. આ ઘટનાને લઈને વેપારીઓમાં પોલીસની કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો છે. 10થી વધુ દુકાનોના તાળા તોડી લાખોની માલમત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મધરાત્રિએ ત્રાટકેલા તસ્કરોની હરકત પણ સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો સમગ્ર મામલે વેપારીઓએ જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ વેપારીઓએ માંગ કરી હતી. આજે હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં બનાવ બનેલો છે, જેમાં 12થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એકસાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30થી માંડીને 4:30 સુધીના છે. એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે. 12થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે. જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે. હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે, ત્યારે જ ખબર પડશે. લગભગ એટલી તો હશે જ. હજુ આ અમારા અહીંયાળી બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે. બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે. એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે. મારું નામ છે ઉમેશ કોટડિયા. આ આપણી મારી દુકાન આ છે, કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે. સવારે 4 વાગ્યાની વાત છે. દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે. જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે. આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી. 12 થી 15 દુકાનોમાં તાળા તૂટ્યા છે. સિક્યુરિટી હોય છે. હવે કેતરે આપણે તો રાત્રે આવતા નથી. સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં. તો કેવી રીતે હોય છે, આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ. હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે. હવે આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે. મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે. આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય. વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય. 3 જણનું કામ ના હોય. મારું નામ શંકર. 15-20 દુકાન છે. 15-20 દુકાન થયો છે. મેન રોડ ઉપર જ છે દુકાન. હાથીખાના કેશ જ ગઈ છે બધી. ખબર નહીં, ભાઈ આવે એને ખબર છે. હવે પોલીસ આવી છે. સીસી કેમેરા મેન સ્વિચ બંધ કરી રાખી છે, તો કેવી રીતે ખબર પડે? મેન અનિલભાઈ.